આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. ખ્રિસ્ત પ્રભુમાં મારા મરિયમ ભક્તો, ફરી વખત આપણે આ વેદી આગળ આવ્યા છીએ માં મરિયમના માનાર્થે, અને આપણે માં મરિયમનો જન્મદિવસ મનાવીશું એની તૈયારી રૂપે આ નવ સંધ્યા ભક્તિની અંદર આપણે ભાગ લઈએ છીએ. આપણા જીવનની અંદર માં મરિયમનું એક અનોખું મહત્વ છે, જે હંમેશા આપણા માટે પ્રાર્થના કરે છે, આપણા માટે મધ્યસ્થી બને છે. આજે આપણે ખાસ માં મરિયમની પ્રાર્થના કરીશું કે હંમેશા તેઓ આપણા માટે પ્રાર્થના કરતા રહે, આપણને જે સાચાપણની જરૂર છે એ સાચાપણ આપણને મેળવી આપે. આજે રવિવાર છે અને રવિવારના વાંચનોની અંદર પ્રભુ ઈસુ આપણને નમ્ર થવા માટેની હાકલ કરે છે. ટુ બી અ હમ્બલ પર્સન. આપણા જીવનની અંદર જ્યારે આપણે નમ્રતા ધારણ કરીએ છીએ, નમ્ર બનીએ છીએ, ત્યારે આપણા જીવનની અંદર ઘણા બધા ચમત્કારો થાય છે. અને એ જ વાત આપણે આપણા જીવનની અંદર વસાવીને રાખીએ, હંમેશા આપણા જીવનને આગળ વધારીએ. લૂકના શુભ સંદેશમાંથી 5. એકવાર વિશ્રામવારના દિવસે ઈસુ પરોશના એક આગેવાનને ત્યાં જમવા ગયા. તે લોકો એમના ઉપર નજર રાખતા હતા. મહેમાનોને મુખ્ય સ્થાનો પસંદ કરતા જોઈને ઈસુએ એક દૃષ્ટાંત કહી સમજાવ્યું. કોઈ તમને લગ્ન સમારંભમાં બોલાવી ત્યારે મુખ્ય જગ્યાએ ન બેસી જશો. કદાચ એમ પણ બને કે તમારા કરતા કોઈ પ્રતિષ્ઠિત માણસને તેણે આમંત્રણ આપ્યું હોય, પછી તમારા બંનેનો યજમાન આવીને તમને કહે કે આ માણસને જરા અહીં બેસવા દેશો, તો પછી તમારે શર્મિંદા બનીને છેલ્લી જગ્યાએ જવું પડશે. એના કરતાં તમને નિમંત્રણ મળે ત્યારે જઈને છેલ્લી જગ્યાએ બેસવું. એટલે યજમાન આવીને તમને કહેશે, ભાઈ આગળ આવો. એટલે બધા જમનારાઓમાં તમારું માન કરશે. કારણ જે કોઈ પોતાને મોટું કરશે તેને નાનું કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનું કરશે તેને મોટું કરવામાં આવશે. પછી તેમણે પોતાના યજમાનને કહ્યું, જ્યારે તમે નાસ્તો કે ભોજન આપો ત્યારે તમારા મિત્રોને કે ભાઈઓને કે સગા વહાલાને અથવા પૈસાદાર પાડોશીઓને નોંધશો નહીં. નહીં તો તે લોકો પણ તમને સામું નોંધવું આપશે અને તમારો બદલો મળી જશે. પણ જ્યારે તમે જાપો આપો ત્યારે ગરીબોને, લુલા લંગડા અને આંધાઓને નોંધજો, તો તમે પરમ સુખ પામશો. કારણ બદલો વાળવાની તેમને ગુંજાશ નથી, અને ધર્મિષ્ઠ માણસના પુનર્જન્મનો તે તમને બદલો મળી રહેશે. આ પ્રભુ ઈસુની જીવન વાણી છે. મારા અનુભવથી આજના જે થીમ છે, જે વિષય છે, એની શરૂઆત કરું છું. આજનો જે વિષય છે આપણને આપવામાં આવ્યો છે માં મરિયમ સાજાપણા માટેના મધ્યસ્થી. મેરી ઇન્ટરસેશન ફોર હીલિંગ. જે તાબા પરથી આવું છું એ તાબાની અંદર ઘણી બધી સોસાયટીઓ છે, અને એ સોસાયટીની અંદર ફક્ત એક જ કુટુંબ રહે છે, આપણું કેથોલિક કુટુંબ છે.
બીજા બધા બિન કેથોલિક છે. અને ત્યાં લગભગ 6 મહિના પહેલા મુલાકાત માટે ગયો હતો. અને આપણા કેથોલિક કુટુંબની મુલાકાત કર્યા પછી હું જ્યારે સોસાયટીમાંથી આવતો હતો ત્યારે ત્યાં કોર્નર પર બીજું ઘર છે, બંગલો છે, એમાં એક ડોક્ટરનું કુટુંબ રહે છે, એ બી કેથોલિક છે. અને હું જપમાં હતો એટલે એ બેને મને જોયું ને મને વાત કરી કે ફાધર મારે ત્યાં પણ પ્રાર્થના માટે આવો. મેં કીધું સારું રે, હું આવીશ. ત્યાં ગયો ત્યારે એમના જે હસબન્ડ હતા એ પથારી બસ હતા અને એ પોતે ડોક્ટર છે, પોતે ડિસ્પેન્સરી ચલાવે છે, ડોક્ટર છે. પણ થોડા સમય પહેલા એમને જે પગની તકલીફ થઈ એમને ઘણું બધું સહન કરવાનું આવ્યું, સાજાપણું મળ્યું નહીં અને ઘણા બધા પૈસા એમનો ખર્ચ થયો અને થોડું સારું થયું છે ફરીથી એ બાથરૂમમાં પડી ગયા. અને એટલે હવે જે ઓપરેશન હતું એ થોડું કોમ્પ્લિકેટેડ. અને મેં કીધું બેન આ બીમારી પ્રભુનો મહિમા કરવા આવી છે. આ મારા શબ્દો હતા. અને મેં પ્રાર્થના કરી. બેનને મેં કીધું કે પ્રભુની ઈચ્છા હશે તો મને સાજાપણું મળશે. માં મરિયમના નામે પ્રણામ માર્યા બોલ્યો અને માં મરિયમને વિનંતી કરી કે આ કેસ આ વ્યક્તિને હું તમારા મધ્યસ્થી હેઠળ મૂકું છું. અને પ્રાર્થના કરીને પછી હું પાછો આવ્યો. એ વાતને લગભગ 1 મહિનો થઈ ગયો અને પછી જે ડોક્ટરનો ફોન આવ્યો મારી પર કે ફાધર હું પ્રભુનો આભાર માનું છું અને તમારી પ્રાર્થના માટે પણ આભાર માનું છું. કેમ કે અમે જ્યારે છેલ્લે અમદાવાદ ગયા હતા અને ડોક્ટરે કીધેલું કે 25 લાખ રૂપિયા જેટલો ખર્ચ છે આ તમારી ટ્રીટમેન્ટ આ ઓપરેશન માટે. અને આજે જ્યારે અમે ગયા બધા રિપોર્ટો કરાયા અને એમાં આવ્યું છે કે મને જે ઓપરેશન કરવાનું હતું એ ઓપરેશન કરવાની જરૂર નથી. પ્રભુની દયાથી મને એ જગ્યાએ સાજાપણું મળ્યું છે. એટલે પહેલો ફોન હું તમને કરું છું. અને એમણે એમના ગામડાની અંદર સૌરાષ્ટ્રના છે એ બધી જગ્યાએ એમણે પોતે સાક્ષી પણ આપી. આપણા જીવનની અંદર આપણને માં મરિયમની મધ્યસ્થીની જરૂર છે. કેમ જરૂર છે? ફક્ત આપણે સાજાપણા માટે નથી, શારીરિકપણે, માનસિક રીતે અને આધ્યાત્મિકતાની રીતે આપણે માં મરિયમની મધ્યસ્થીની જરૂર છે. સેવકો બનીએ છીએ અને પ્રભુ આપણને નમ્રતા આપે છે. તો આવો આજે આપણે ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને હંમેશા એ શક્તિની હિંમત આપે કે જેવી રીતે માં મરિયમ મધ્યસ્થી બની ગયા બીજાના સાજાપણા માટે, બીજાના જીવન માટે, એવું હું પણ સાજાપણા માટે અથવા તો બીજાના હીલિંગ માટે હું મધ્યસ્થી બનું. આમીન. Dear Lord, we your children offer you these Bibles and rosary with a prayer that we may find answers to all the questions of our life by reading your holy word on a regular basis, and that by reciting the prayers of the rosary, we may be always guided on the spiritual path by reliving the mysteries of Jesus' life every day. For this we pray. પ્રિય પ્રભુ, અમે તમારા બાળકો તમને આ કેટેકિઝમ પુસ્તકો એવી પ્રાર્થના સાથે અર્પણ કરીએ છીએ કે તેમાંથી શિક્ષણ મેળવી અમે અમારા ધાર્મિક વિશ્વાસની વધુ સારા સમજણ દ્વારા તમારી વધુ અને વધુ નજીક આવી શકીએ.
the way you want us to. For this we pray. Flowers. Dear Lord, we your children offer you these flowers with a prayer that though different in our personalities, like the different colors and fragrances of flowers, we may gather around your altar to build a beautiful church by our regular presence in it. For this we pray. Fruits. Dear Lord, we your children offer you these fruits with a prayer that we may nourish and care for the talents you have gifted us with, and using them throughout our lives in whatever manner possible, may bear good fruits pleasing to you. For this we pray. Sweets and cakes. Dear Lord, we your children offer you these sweets and cakes with a prayer that realizing that you have given us your honey thankfulness of heart, which we have to use to spread sweetness and joy in our lives of all those we come in contact with. For this we pray. Dear Lord, we your children offer you this grace with a prayer that your blessings may help us obtain through the food we eat the required nourishment and physical strength for our body to grow well and thus build a stronger church. For this we pray. આપણી પૃથ્વી પ્રિય પ્રભુ અમે તમારા બાળકો તમે તમારા દ્વારા સર્જે આ સુંદર ગ્રહ પૃથ્વીનું પ્રતીક એવી પ્રાર્થના સાથે અર્પણ કરીએ છીએ કે અમે બાળકો આ ગ્રહને અમારા ભવિષ્ય માટે બચાવવા અમારા નાના પ્રયાસો કરીએ બગાડ ઘટાડવા રિસાયકલિંગ કરવા કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવા જેવા પ્રયાસો વિશે જાગૃત થઈએ તે માટે પ્રાર્થના કરીએ. Bread and wine. Dear Lord, the bread and wine we, your children, offer you with, by the power of the Holy Spirit, soon be changed into the body and blood of our Lord Jesus Christ. In the same way, may your Holy Spirit transform us by strengthening our faith to remain united with you always. For this we pray. સાક્ષાત દેહ રક્ત બની જાય પૂરા દિનથી અમારે ખાતર મોતને ભેગવા કર્યા તે વેળાએ તેમણે રોટલી લીધી
તમારી આ કમર સુધી ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, તે તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આંખ માર સુધી ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આમ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તેમની સાથે તેમની પ્રતાપે તમને જે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પૂરી એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. નહીં પણ તમારી ધર્મ સમાની શ્રદ્ધા તરફ નજર કરો, એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાની પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે આપણે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. સાચે એને આનંદ ઈસુમાં અને ઈસુ તેનામાં વસે છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક. એ દેવાની દેવ તમારા આ ભક્તોને તન અને મનનું અખંડ સ્વાસ્થ્ય બક્ષો. મહિમા તમારી મરિયમની વિનંતીને પ્રતાપે અમે આ સંસારના દુઃખોમાંથી મુક્ત થઈ અનંત સુખ પામવા ભાગ્યશાળી બનીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરવા તમારી સાથે રહો, તમારું જતન કરવા તમારી અંદર રહો, તમને દોરવણી આપવા તમારી આગળ રહો, તમારી રક્ષા કરવા તમારી પાછળ રહો, તમને આશીષ આપવા તમારી ઉપર રહો. જે પિતાની પવિત્ર આત્માની સાથે યુગો યુગ જીવે છે તથા સદા સર્વદા રાજ્ય કરે છે. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ગુરુઓને સદા સર્વદા તમારી સાથે રહો. ઈશ્વરના દેશની શાંતિ અને પ્રેમને પંથે જઈએ. आपने पाठली प्रेमी on verse 41, I think page 241.